વિદ્યાર્થી મિત્રો 10મા ધોરણ માટે ગણિત બાદ સૌથી મહત્વનો વિષય કોઈ હોય તો તે છે વિજ્ઞાન અને તેમાં પણ આગળ સાયન્સમાં કરિયર બનાવવાનું વિચારતા વિદ્યાર્થીઓ માટે તો આ વિષય અતિ જ મહત્વનો છે પરંતુ સાથોસાથ આ વિષયને અઘરો પણ માનવામાં આવે છે। વિજ્ઞાન વિષયમાં કઈ રીતે સારા માર્ક મેળવી શકાય અને કઈ કઈ બાબતો પર વધુ ધ્યાન આપવું જોઈએ તે તો આપણે જાણીશું જ, સાથે જ આપની મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ લાવીશું। અમારી સાથે વિજ્ઞાન વિષયના શિક્ષકો છે, પરંતુ તે પહેલા વિજ્ઞાનનું પેપર લખતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કેવી છે વિજ્ઞાનની પેપર સ્ટાઇલ, કયા છે મહત્વના પ્રશ્ન, તેના પર જોઈએ તેના જ પર એક અહેવાલ। विज्ञान जे विद्यार्थियों ने आगळ मेडिकल फील्ड के एंजीनियरिंग में कारकिर्दी बनावी होय तो विज्ञान में सारा मार्क मेळववा खूब ज जरूरी छे। बात करिए 10मा धोरणनी तो फिजिक्स, बायोलॉजी और केमिस्ट्री नो समन्वय एटले 10मा धोरणनुं विज्ञान। विद्यार्थियों पण विज्ञान ने लईने वधु चिंतित होय छे, परंतु तेमां प्लानिंग साथे तैयारी करवामां आवे तो सारा मार्क मेळवी शकाय छे। विज्ञाननी पेपर स्टाइलनी वात करिए तो अन्य विषयनी जेम ज आ पेपर 2 विभागमां पूछाय छे, जेमा 50 मार्कना एमसीक्यू पूछाशे, ज्यारे 50 मार्कना डिस्क्रिप्टिव प्रश्नो पूछाशे અને एमसीक्यू માટે વિદ્યાર્થીઓને ટેક્સ્ટ બુક પર વધુ ભાર આપવાની શિક્ષકો સલાહ આપે છે, કારણ કે તે પુસ્તકના કોઈ પણ ખૂણેથી પૂછાઈ શકે છે। સાથે જ એમસીક્યુ પ્રશ્નો દર વર્ષે 3 થી 4 પ્રેક્ટિકલ પણ પૂછાય છે, જે વિદ્યાર્થીએ સમજીને જ લખવા જોઈએ અને 1 કે 2 પ્રશ્નો અઘરા પૂછાય તો તેને છોડીને આગળ વધવાની વિદ્યાર્થીઓને શિક્ષકોની સલાહ છે। આવા જે 1 કે 2 પ્રશ્નો હોય એ વિદ્યાર્થીને ન આવડે તો જે ધોરણ 10નું એજ ગ્રુપ છે એ વિદ્યાર્થીઓમાં એટલી મેચ્યોરિટી નથી હોતી, એટલે 1 કે 2 પ્રશ્નોના જવાબ ન આવડે પરિણામે મેન્ટલી ડિસ્ટર્બ થઈ જાય છે। એવું નહીં થવાનું। હું વિદ્યાર્થી મિત્રોને ખાસ કહું છું કે 1 કે 2 માર્ક્સના પ્રશ્નો તમને જો ના આવડે તો એ પ્રશ્નને તમે એક બાજુએ મૂકો અને 50માંથી તમને 48 માર્ક્સના જે પ્રશ્નો આવડે છે એને તમે શાંતિથી લખો અને તમારું જે ખાસ OMR સીટ હોય છે એની અંદર આવી કોઈ ગભરામણને કારણે તમે કોઈ દાખલા તરીકે 5 નંબરનો પ્રશ્ન ન આવડ્યો એનું જે ડિસ્ટર્બન્સ ઊભું થયું એમાં ઘણી વખત અમે એવા પણ વિદ્યાર્થીઓ જોયા છે કે એક સ્ટેપ ચૂકી જાય, 6ઠ્ઠાનો જવાબ 7મામાં લખે, 7માનો જવાબ 8મામાં લખે। તો હું કહીશ કે ભાઈ તમે ખાસ જ્યારે OMR સીટ ભરો ત્યારે એક રૂલ રાખો, ફૂટપટ્ટી મૂકી અને દરેક પ્રશ્નને ખાસ વાંચી અને 1 સેકન્ડ માટે રોકાઈ અને જો એ લોકો એનું OMRનું જે સર્કલ છે એ ડાર્ક કરશે તો બહુ એમનો આજે આવી સામાન્ય એરર થતી હોય એને આપણે 100% એવોઇડ કરી શકીએ। આ તો વિભાગ એ ની વાત થઈ। વાત કરીએ વિભાગ બી ની કે જેમાં મોટા પ્રશ્નો પૂછાતા હોય છે। વિભાગ બી માં 2 માર્કના 10 પ્રશ્નો પૂછાય છે, વિભાગ સી માં 3 માર્કના 5 પ્રશ્નો પૂછાય છે, જ્યારે વિભાગ ડી માં સૌથી વધુ 5 માર્કના પ્રશ્નો પૂછાતા હોય છે, જેમાં પણ અરીસો અથવા લેન્સરનું સૂત્ર સૌથી આઈએમપી માનવામાં આવે છે। સાથે જ ધાતુ પ્રકરણ પણ સૌથી મહત્વનું માનવામાં આવે છે। વિદ્યાર્થીઓ અરીસો અને લેન્સનું સૂત્ર તૈયાર કરે એટલે એ બેમાંથી એક પ્રશ્ન 100% પૂછાય। એની સાથે સાથે જે લેટરલ શિફ્ટનો પ્રશ્ન છે, કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન સમજાવી અને પાર્શ્વીય સ્થાનાંતરનો જે પ્રયોગ છે એ વિદ્યાર્થીઓ એવોઇડ કરતા હોય છે, પણ મારું એમને ખાસ ભલામણ છે કે આ પ્રશ્ન પણ 5 ગુણ માટે એ તૈયાર કરી નાખે। સાથે સાથે જે 5મું પ્રકરણ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર, એમાંથી ઇલેક્ટ્રિક મોટર, જનરેટર અને ઇલેક્ટ્રિક બેલ આ જે 3 છે એ ત્રણેયના કન્સેપ્ટ જુદા છે, એમાંથી એક પ્રશ્ન 5 માર્ક્સની અંદર પૂછાતો હોય છે। અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે પ્રકરણ છે એ પ્રકરણ 8 ધાતુ, જેના બોર્ડનો જે વેટેજ છે એ પણ 8 માર્ક્સ છે, તો એમાંથી અવશ્ય એક 5 ગુણનો પ્રશ્ન પૂછાય જ છે। કુલ મળીને કહી શકાય કે વિજ્ઞાનમાં એમસીક્યુ સાથે લાંબા પ્રશ્નો પર વધુ ધ્યાન આપવું જોઈએ કે જે 5 માર્કના પૂછાતા હોય છે। સાથે જ આખી ટેક્સ્ટ બુકમાંથી વિદ્યાર્થી માત્ર પ્રકરણ 2, 5, 8, 11, 12 અને 13 સારી રીતે તૈયાર કરી લે તો તેઓ સારા માર્કે પાસ થઈ શકે છે। આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના વિજ્ઞાનમાં કયા પ્રયોગો મહત્વના છે, કયા પ્રશ્નો વારંવાર પૂછાય છે અને વિજ્ઞાન ટેકનોલોજી કેવી રીતે તેમાં તૈયારી કરવી, કયા સેગમેન્ટને કેટલું મહત્વ આપવું, જો તમે આ અંગે મૂંઝવણમાં હોવ તો બિલકુલ નિશ્ચિત થઈ જાઓ, કારણ કે તમારી આવી દરેક મૂંઝવણ અમે દૂર કરી દઈશું।
અમારી સાથે વિજ્ઞાનના શિક્ષકો ઉપસ્થિત છે, તેમની પાસેથી માર્ગદર્શન મેળવીશું. સાથે જ આપને એમ પણ જણાવી દઈએ કે જો આપને મૂંઝવતા પ્રશ્નો અંગે આપ સંદેશ ન્યૂઝને ફોન કરી શકો છો, જેના શિક્ષકો આપને જવાબ પણ આપશે. પણ એક વાત ખાસ ધ્યાન રાખો કે જ્યારે આપ સંદેશ ન્યૂઝને કોલ કરો ત્યારે આપના ટીવીનો વોલ્યુમ મ્યુટ કરી દો, જેથી સવાલ પૂછવામાં ડિસ્ટર્બન્સ ન આવે, અને પ્રશ્ન પૂછ્યા બાદ વોલ્યુમ ફરીથી શરૂ કરી દો, જેનાથી આપના પ્રશ્નોનો જવાબ આપ સાંભળી શકો છો. તો આપણે શરૂઆત કરીએ આપણા કાર્યક્રમની, અને ખાસ આપણે જણાવી દઈએ કે આજે અમારી સાથે સ્ટુડિયોમાં બંને ટીચર ઉપસ્થિત છે, મિશન ઝવેરી તથા હિતેશભાઈ પંડ્યા. આપ બંનેનું સ્વાગત છે. હિતેશભાઈ, ખાસ વિજ્ઞાન અને ટેકનોલોજી આ વિષયની આપણે શરૂઆત કરીએ, ચર્ચા કરીએ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે કહેવાય છે કે મેથ્સ પછી જો કોઈ અઘરો સબ્જેક્ટ હોય તો તે છે વિજ્ઞાન અને ટેકનોલોજી. શું કહેશો આપ? વિદ્યાર્થી મિત્રો, વિષયની બાબતમાં સહેલામાં સહેલો વિષય કહીશ. વ્યવહારુ અને વિશિષ્ટ જ્ઞાનને આપણે વિશેષ જ્ઞાન તરીકે સમજીને વિજ્ઞાન અને ટેકનોલોજીનો સમન્વય જીવનમાં આપણે હંમેશના માટે કરીએ છીએ. પરીક્ષાની જ્યાં વાત થાય તો પહેલેથી તમે ને મેં પરીક્ષા મારે આપવી છે તો પહેલેથી નક્કી કરીએ છીએ કે મારે કયો પ્રશ્ન તૈયાર કરવો. મારે ડી વિભાગ તૈયાર કરવો છે, હું ઘરેથી નિર્ણય કરીને જાઉં છું કે હું ડી વિભાગ સૌથી પહેલો એટેન્ડ કરીશ. કેમ? નિબંધ પ્રકારના પ્રશ્નની અંદર સૌથી પહેલાં તમે નક્કી કરજો તો જોશો તો સિલેક્ટેડ આકૃતિ સંદર્ભે કેટલાક પ્રયોગાત્મક પરિણામોવાળા આપણા પ્રશ્નો જે છે એમાં ડાયહાઇડ્રોજન ક્યારેક H2ની બનાવટ તરીકે પૂછે, ઓલ્ટરનેટ પૂછે તો ક્યાંય ગભરાવાની જરૂર નથી. સરસ મજાની રીતે આકૃતિ દોરો, ઉપર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે રચના, એની કાર્યપદ્ધતિનું અવલોકન અને નિર્ણયને પદ્ધતિસર મટાડીને એકદમ ડિઝાઇનિંગ તમે રિપ્રેઝેન્ટ કેવી રીતે કરો છો પ્રશ્નને સપ્લિમેન્ટરીમાં, એ અતિ મહત્ત્વની બાબત છે. અને પ્રશ્નને ખૂબ સારી રીતે વાંચી સમજીને એનો જવાબ આપો. મિત્રો, એવો જ એક પ્રશ્ન જે છે ઇથિન અને ઇથાઇનની બનાવટ, આ ત્રણ પ્રયોગો ઓલ્ટરનેટ પૂછાતા હોય છે. હિતેશજી, આપણે એની વાત કરીએ. આપણી સાથે એક જોડાઈ ગયા છે કોલર, તેમનું નામ છે મહાવીર. જે આપનો સવાલ જણાવશો? આપનો સવાલ જણાવશો મહાવીર? અને આ કેમેરામાં નથી. આપનો સવાલ અમે નથી સમજી શક્યા, ફરીથી એકવાર જણાવશો? આ કેમેરામાં નથી. તેમનો સવાલ સમજી નથી શકાતો. ધોરણ 10ના વિદ્યાર્થીઓ ઘણી બધી મૂંઝવણમાં હોય છે, કારણ કે તેઓ ફર્સ્ટ ટાઈમ બોર્ડનું પેપર અટેમ્પ્ટ કરવા જઈ રહ્યા છે. ત્યારે મિશનજી, આપની શું સલાહ છે? પેપર સ્ટાઇલ કેવી હોય છે વિજ્ઞાન ટેકનોલોજીની? જનરલી સેક્શન ડીના 5 માર્કના પ્રશ્નો હોય છે, જેથી કરીને લાંબા પ્રશ્નો હોવાથી પણ એ બહુ બીજા પાઠ, 8મા પાઠ અને 12-13માંથી પૂછાતા હોય છે. એટલે તમારે એટલા જ પાઠને વધારે વિશેષલી ધ્યાન આપો તો વધારે સારું પડે છે. મોટા લાંબા પ્રશ્નો હોવાથી અમુક ઘણા ગાંઠિયા પ્રશ્નો પૂછાતા હોય છે, જેમ કે અરીસાનું સૂત્ર છે, પછી ગ્લાસ સ્લેબનું સમજાવટ હોય છે, કે આપણે 8મા પાઠમાં જોઈએ તો ફ્રોથ ફ્લોટેશન પ્રોસેસ કરીને હોય છે, કે બિયર્સ પ્રોસેસ હોય છે. તો એ બધા પ્રોસેસીસ જે છે એ ઇઝીલી તમે લર્ન કરી શકો છો, જેથી કરીને તમારું સ્કોરિંગ ફાસ્ટ થઈ શકે છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ છે, સ્ટ્રક્ચર ઓફ હાર્ટ છે, આ બધા જે મોટા મોટા સવાલો છે જે જનરલી ફ્રિકવન્ટલી પૂછાતા જ રહેતા હોય છે. એવી રીતે સેક્શન સી છે, જેમાં ત્રીજા પાઠમાં હોય છે. ત્રીજા પાઠમાંથી જનરલી ટ્વિંકલિંગ ઇફેક્ટ, મિરાજ, મૃગજળની વાત હોય છે. એવા બધા પ્રશ્નો તમે કરી લો તો સહેલા પડે છે. બિલકુલ. 5મા પાઠમાં બી એવી રીતે ઇલેક્ટ્રિક મોટર, જનરેટર, એ બધા સહેલામાં સહેલા કહેવાય આમ જોવા જાઓ તો, કારણ કે એમાં આકૃતિને એના કારણે તમે આકૃતિવાળા પ્રશ્નો હોય છે એટલે તમે જલ્દી સ્કોર કરી શકવાના ચાન્સીસ વધી જાય છે. જી, આપણી સાથે વિમલ જોડાયા છે. આપનો સવાલ જણાવશો? એમસીક્યુમાં ચોપડીમાંથી પૂછા છે કે પછી અનેક ચોપડીના જ એમસીક્યુ ચાલે છે? એટલે જી હિતેશજી, આવો સવાલ ઘણા બધા વિદ્યાર્થીઓને હોય છે, કારણ કે જે બીજા અન્ય જે સ્વાધ્યાય અને બીજી અન્ય પુસ્તિકાઓ જે બહાર બજારમાં મળે છે તેને પણ રિફર કરતા હોય છે વિદ્યાર્થીઓ વધારે આવડી જાય અથવા તો વધારે જાણવા માટે. ત્યારે આપ શું સલાહ આપશો, ખાસ કરીને જે અત્યારે વિદ્યાર્થીનો પ્રશ્ન હતો તેના માટે? મિત્રો, એમસીક્યુ માટે સ્પષ્ટ મારો મત છે, પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખીને તૈયાર કરો. ઓલ્ટરનેટ એના અનુસંધાને પૂછી શકે. મેં પહેલી વાત કરી, પ્રશ્ન વાંચો અને પછી એનો જવાબ નક્કી કરો. પ્રશ્નના વાંચન ઉપરથી તમારો સ્પષ્ટ જવાબ નક્કી થશે. અને એમસીક્યુના સંદર્ભમાં એક વાત વિશેષ રીતે જણાવું
કે પ્રત્યેક પ્રકરણની અંદર ન્યુમેરિકલ્સ જે સંખ્યાકીય આંકડાઓ આપ્યા છે, દાખલા તરીકે બ્રહ્માંડનું પ્રકરણ છે તે ક્યાંક તાપમાનની વાત કરી છે, ક્યાંક વાયુની વાત કરી છે, કે પહેલા પ્રકરણમાં નેનો ટેકનોલોજીમાં કેટલાક માપનની વાત કરી છે. એ આંકડાકીય માહિતી આપણે હંમેશા માટે તૈયાર કરવી જોઈએ. ધાતુશાસ્ત્રમાં કાચી ધાતુની વાત કરેલી છે, એ મિશ્રણ કયા છે, સંયોજિત મિશ્ર કયા છે, રંગોનું મિશ્રણ કયું છે, આવા કેટલાક પ્રશ્નોને ધ્યાનમાં રાખીને આપણે તૈયારી કરવી જોઈએ. તો મિત્રો 100% તમે સફળ થશો એવું મારો મત છે. બિલકુલ. હવે જે પેટર્ન ચેન્જ થઈ છે વિદ્યાર્થીઓ માટે, હવે MCQs આવે છે, ત્યારબાદ તેઓના માટે લેન્ધી ક્વેશ્ચન આન્સર્સના જે પેપર સ્ટાઇલ છે તે બદલાય છે. ત્યારે MCQ કહી શકાય કે સ્કોરિંગ છે, તેની અંદર વિદ્યાર્થીઓ ધારે એટલા માર્ક્સ મેળવી શકે છે અને તેમને પૂરતો સમય પણ મળતો હોય છે. ત્યારે MCQ માટે મિશનજી આપ શું સલાહ આપશો? કેવી રીતે બાળકોએ તે તૈયાર કરીને પહોંચવું જોઈએ? સૌથી પહેલાં ટેક્સ્ટબુકની પાછળ જે આપેલા છે એ તો ખાસ કરી જ લેવા જોઈએ, અને જોડે અમુક અન્ડરસ્ટેન્ડિંગ બેઝ હોય છે જેથી કરીને એ લોકો જે ઓલ્ટરનેશન્સ કરતા હોય છે એના કારણે લોકો મૂંઝવાતા હોય છે. એક વખત મૂંઝવતા સવાલ લાગતા હોય તેને છોડીને એક વખત આપણે આગળ કરી લેવાના જોઈએ. જ્યારે બધા પતી જાય પછી તમે પાછા એ સવાલ ઉપર પાછા આવો અને શાંતિથી સમજીને વિચારીને પછી જવાબ આપો તો એ તમારા માટે હિતાવહ રહેશે. ઓકે, આપણી સાથે જય પટેલ છે મહુવાથી. જય, આપનો સવાલ જણાવો. જી જય, આપનો સવાલ જણાવશો? લાગે છે તેમની સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. ખાસ વાત કરી હિતેશજી, આપે પણ જણાવ્યું કે MCQ અને ટેક્સ્ટબુક પર ભાર મૂકવાની વાત છે. હવે વિજ્ઞાન અને ટેકનોલોજીની જ્યાં વાત કરીએ છીએ તો 3 પાર્ટ છે, ફિઝિક્સ, બાયોલોજી અને કેમિસ્ટ્રી. તેમાં ખાસ કયા સ્કોરિંગ ચેપ્ટર્સ આવેલા છે, કેવી રીતે જે નબળા વિદ્યાર્થીઓ છે, સૌથી પહેલાં આપણે તેની વાત કરીએ. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેઓને પાસ તો થવું છે, સાથોસાથ મહદઅંશે તેઓને ફર્સ્ટ ક્લાસ મેળવવા છે. તો તેવા વિદ્યાર્થીઓને આપ શું સલાહ આપશો? કયા ચેપ્ટર્સ તેઓએ રિફર કરવા જોઈએ આ લાસ્ટ મોમેન્ટ પર? મિત્રો, લાસ્ટ મોમેન્ટ પર આપણે વિચારવા જઈએ તો નિબંધ પ્રકારેના પ્રશ્નોની તમે જો મિત્રો તમામ પ્રકરણોની યાદી બનાવશો તો હું માનું છું ત્યાં સુધી આપણી પાસે 50થી ઓછા નિબંધ પ્રકારના પ્રશ્નો હશે. અને એ નિબંધ પ્રકારના પ્રશ્નો 2 કે 3 દિવસમાં 3 વખત સારી રીતે રિવિઝન કરી શકાય. બીજો મહત્વનો મુદ્દો છે, ટુ ધ પોઈન્ટ લખવું જોઈએ. એક પણ બી પ્રશ્ન નો જવાબ છોડ્યા વિના સપ્લિમેન્ટરીમાં જ્યારે આપણે લખતા છીએ, OMR સિવાયના પ્રશ્નો જ્યાં લખતા છીએ, તમામ પ્રશ્નો એટેન્ડ કરવા, એને લગતા ટૂંકા વાક્યોમાં યાદી તરીકે નોંધ કરવા, અને પ્રશ્નપત્રમાં જ્યારે પેપરની અંદર લખીએ ત્યારે એટલું અવશ્ય યાદ રાખવું કે એને કેવી રીતે લખ્યો છે, અને એ પ્રશ્નના જવાબના અનુસંધાનમાં બીજો જવાબ લખતી વખતે એને કેવી રીતે તમે નોંધો છો, લખો છો, એના ઉપર ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને તેની અંતિમ જે વાક્ય જે રચના જે હોવી જોઈએ એ સ્પષ્ટ પ્રશ્નને અનુરૂપ હોવું જોઈએ. એટલે મારો અવશ્ય એ કહેવાનું રહ્યું કે પ્રત્યેક પ્રશ્નો એટેન્ડ કરો અને પ્રત્યેક પ્રશ્નને સમજી વિચારીને મુદ્દા વાઇઝ લખવાનો પ્રયત્ન કરશો તો તમે 100% સફળતા પામશો. જી, આપણી સાથે સુરતથી એક કોલર જોડાયા છે. કાવ્યા, આપનો સવાલ જણાવશો? જી, સવાલ જણાવશો આપનો? ચર્ચામાં આપણે આગળ વધીએ અને ખાસ કરીને હવે વાત કરીશું આપણે કેટલાક સૂત્રોની, મહત્વપૂર્ણ વાત ગણતરીનું જે ખાસ છે. આપણે હમણાં જ કીધું કે આંકડાકીય જે માહિતી હોય છે તેને કેવી રીતે યાદ રાખવી વિદ્યાર્થી માટે, કેવી રીતે આ રીત સરળ બને છે. પરંતુ હાલ રોકાઈશું આપણે એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. આપ જોઈ રહ્યા છો મારી વિશેષ રજૂઆત, વિદ્યાર્થીલક્ષી વિશેષ રજૂઆત છે ઓલ ધ બેસ્ટ. એમાં જે આપણે વાત કરી રહ્યા છીએ વિજ્ઞાન વિષયની, ત્યારે ખાસ કરીને જો વાત કરીએ તો મિશનજી અત્યારે આપણે વાત કરી કે કેવી રીતે પેપર સ્ટાઇલ હોય છે, MCQ કેવી રીતે અટેમ્પ્ટ કરવા જોઈએ. હિતેશ સાહેબે ખાસ ખૂબ જ સુંદર જવાબ આપ્યો છે કે મુદ્દા વાઇઝ લખવો જોઈએ જવાબ. હવે પ્રશ્ન વિદ્યાર્થીઓને એ પણ એક ઉદ્ભવતો હશે કે ધારો કે 5 માર્ક્સનો પ્રશ્ન છે તો તેની અંદર કેટલું લખવું જોઈએ, મુદ્દા વાઇઝ લખવું. ઘણા લોકો વિદ્યાર્થીઓ વિચારતા હોય છે કે 5 માર્ક્સ માટે કદાચ મારે 1.5 પેજ લખવું, તો એ કેવી રીતે અંદાજ કાઢી શકાય અને આપના મતે એઝ અ શિક્ષક શું કહેશો? જનરલી 5 માર્કના સવાલની અંદર આકૃતિવાળા સવાલ હોય છે. એટલે સૌથી પહેલાં સેન્ટરમાં હેડિંગ મારો, આકૃતિ સારી રીતે દોરો, એનું લેબલિંગ વ્યવસ્થિત કરો. એના પછી તમે દરેક ટોપિકની અંદર એવું હોય છે કે ભાઈ મુદ્દા હોય છે, એ મુદ્દાના હેડિંગ નાના સબ હેડિંગ્સ હોય છે. એ સબ હેડિંગ્સ પર તમે 2-3 લાઇન અથવા જેટલા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ હોય છે તમે એ લખતા જાઓ. તો એ એક પછી એક લાઇનસર ક્રમાનુસાર તમે મુદ્દા લખતા જાઓ અને સબ ટોપિક્સની અંદર પણ એના મુદ્દા લખતા જાઓ તો તમારો આન્સર એક પ્રોપર બેલેન્સ રીતે રેડી થઈ જાય છે. જી,
બિલકુલ. હિતેશજી, જે પ્રમાણે જવાબ આપ્યો છે તેમને મુદ્દા વાઇઝ લખવામાં આવે છે, સબ હેડિંગ પણ મારવામાં આવે છે. જો નાની નાની વાતનું ધ્યાન રાખવામાં આવે બોર્ડની એક્ઝામમાં, જેમ કે અંડરલાઇન કરવી છે તો કઈ પેનનો ઉપયોગ કરવો, સબ હેડિંગ લખવું છે તો તેના માટે બીજી કોઈ કલરની પેનનો ઉપયોગ કરી શકાય કે કેમ, તેને કેવી રીતે અલગ તારવી શકાય? મિત્રો, હંમેશના માટે યાદ રાખવું, આપણે બ્લુ બોલપેનનો જ ઉપયોગ કરીએ છીએ, બીજી અન્ય બોલપેનનો ઉપયોગ કરતા નથી. વિશેષ રીતે જણાવું કે 5 માર્કનો નિબંધ પ્રકારનો જો પ્રશ્ન છે કે પ્રયોગાત્મક પ્રશ્ન છે, હું સૌથી પહેલો આકૃતિનું ટાઇટલ લગાવીશ, ત્યારબાદ એના સમીકરણ, જો રસાયણ વિભાગની અંદરનો પ્રશ્ન હશે તો એનું રાસાયણિક સમીકરણ લખીશ, એની પ્રયોગ પદ્ધતિ લખીશ, એના અવલોકનના અનુસંધાન લખીશ, તેના નિર્ણય લખીશ, વિશેષતા દર્શાવીશ અને અંતિમ જવાબને લખીશ કે જે વાક્ય મારે લખાવવું જોઈએ જે પ્રશ્નનું એવું લખીશ. જે લેબલિંગનો જે પ્રશ્ન જે છે એ સ્પષ્ટ હોવો જોઈએ અને ટુ ધ પોઈન્ટ. વધારે કંઈ સમયગાળો ફાળવવાની જરૂર નથી, 1.5 કે 2 પાનાની કોઈ વાત નથી. મુદ્દા વાઇઝ લખવાનો જ અતિ મહત્વની બાબત છે. જી બિલકુલ. આપણી સાથે Short પાટણ, note જી છે. ચોક્કસથી સાહેબ, હું આપની પાસે આવું. આપણી સાથે એક કોલર જોડાયા છે, તેમનો પ્રશ્ન છે અતિ મહત્વનો, તે જાણી લઈએ. જી, જણાવશો આપનો સવાલ? હા, મારો સવાલ છે કે કેમેરાની અંદર રેકોર્ડિંગ થશે? જી, જે આપ સવાલ પૂછવા માંગો છો તે કયા મુદ્દે છે તે અમે નથી જાણી શકતા. આપ પ્રશ્નને લઈને છે કે કેમ? હિતેશજી, આપ આપની વાત જણાવશો. હું વિદ્યાર્થી મિત્રો આપને જણાવી રહ્યો હતો કે ટૂંકનો જ પ્રકારનો પ્રશ્ન છે. મારે ભૌતિક વિજ્ઞાનનો છે તો હું સૌથી પહેલું ટાઇટલ લગાવીશ, એનો સિદ્ધાંતની વાત કરીશ. સિદ્ધાંતને અનુરૂપ જો કોઈ એવા અગત્યના મુદ્દા હશે પહેલાં ટાઇટલમાં લખીશ, ત્યારબાદ એ સિદ્ધાંતિક આધારે જો ટૂંકનો જ લખતા છીએ તો એના મહત્ત્વના મુદ્દા લખાય, તેના ઉપયોગો લખાય અને ઉપયોગોની સાથે તેની વિશેષતાઓને જે જોડીને લખાતું હોય કે દાખલા તરીકે કૃત્રિમ ઉપગ્રહની જો વાત થતી હોય તો એની વિશેષતાના અનુસંધાને છેલ્લા વાક્યમાં પણ એવા 2-3 મુદ્દા નોંધીને આપણે પ્રશ્નને મુદ્દા વાઇઝ ઉતારવું જોઈએ, જેથી કરીને પરીક્ષકને જ્યારે પેપર જોતી વખતે એને સ્પષ્ટ મુદ્દા દેખાતાની સાથે જ પૂરેપૂરા ગુણભાર મેળવી શકીએ. મિત્રો, મહત્વની બાબત એ છે કે મુદ્દા વાઇઝ લખતી વખતે એટલા બધા મુદ્દા લખવાની જરૂર નથી. 3 માર્કનો પ્રશ્ન છે તો હું એવા 5 થી 7 મુદ્દા વધુમાં વધુ, અને 2 માર્કનો પ્રશ્ન છે તો હું 4 મુદ્દાને સમાવું તો ખૂબ જ સારું છે, એમાં કાંઈ જ ખોટું નથી. અને સમયને દરેક પ્રશ્ન માટે હું પ્રાધાન્ય આપીશ અને ઘડિયાળમાં ધ્યાન રાખીને તમામ પ્રશ્નોને નોંધીશ. જી ચોક્કસ. એટલે ટાઈમ મેનેજમેન્ટની પણ આપણે હમણાં વાત કરી. આપણી સાથે વડોદરાથી દ્રષ્ટિ છે, તેનો સવાલ જાણી લઈએ. જી દ્રષ્ટિ, આપનો સવાલ જણાવો. હા, કેમેસ્ટ્રીના પ્રશ્નો કેવી રીતે લખવા જોઈએ? જી જી મિશનજી, આપ શું કહેશો? કેમિસ્ટ્રીની અંદર તમારે સૌથી પહેલાં ક્વેશ્ચન શું છે એને અનુલક્ષીને તમારે કરવાનું હોય. જો એમાં કેમિકલ રિએક્શન્સની વાત હોય તો તમારે રિએક્શન્સ પ્રોપરલી પહેલાં લખવા જોઈએ અને એને પ્રોપરલી એક્સપ્લેનેશન આપવું જોઈએ, પ્રોપરલી વિસ્તારપૂર્વક સમજાવવું જોઈએ, જેથી કરીને તમારું ક્વેશ્ચન પ્રોપર બેલેન્સ રહે. જી, જુનાગઢથી આપણી સાથે જૈનિશ છે. જૈનિશ, આપનો સવાલ જણાવશો? જી, સવાલ જણાવો આપનો. મારે એ ક્વેશ્ચન હતો કે 9, 10 અને 11 પેપર આપણે ગણી શકીએ કે આમ હાર્ડ ગણાય છે, અને એ માટે એના ક્વેશ્ચન કઈ રીતના હાર્ડ હોઈ શકે એ માટે મારે થોડુંક એડવાઇસ જોતી હતી. જી જી હિતેશજી. હાર્ડ પ્રશ્નનું કોઈ પ્રાધાન્ય પાઠ્યપુસ્તકમાં ક્યાંય છે જ નહીં મિત્રો. તમામ પ્રશ્નો સહેલા છે. પ્રશ્નોની સમજૂતી, પ્રશ્નમાં શું વિગત માગી છે એ સ્પષ્ટ સમજી લો અને વિજ્ઞાનના જે પારિભાષિક શબ્દોની સ્પષ્ટ સમજ હશે તો મિત્રો એક પણ બી પ્રશ્ન તમને અઘરો લાગવાનો નથી અને પેપર ખૂબ સહેલું લાગશે એવી અપેક્ષા રાખું છું. જી બિલકુલથી પેપર સહેલું લાગે અને વિદ્યાર્થી ખૂબ જ સરળ રીતે તેને લખી શકે તેની પણ કેટલીક ટિપ્સ આપણે જાણીશું, પરંતુ હાલ રોકાઈશું ફરી એક નાનકડા બ્રેક માટે. વેલકમ બેક. વિજ્ઞાન લક્ષી જ્યાં વાત કરી રહ્યા છે ત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજી આ પેપરની અંદર ઘણી જે સ્ટાઇલ બદલાય છે તેને લઈને જો ખાસ હિતેશજી આપણે જાણીએ કે MCQ છે અને ત્યારબાદ જે બીજું પાર્ટ આવે છે જો તેની વાત કરવામાં આવે તો ખાસ પહેલા અને બીજા બંને સેગમેન્ટમાં કેવી રીતે ધ્યાન આપવું અને કેવી રીતે તેમાં સમય ફાળવવો? મિત્રો, સૌથી પહેલી વાત આવે MCQના પ્રશ્નો કે બહુવિકલ્પી પ્રશ્નોના જવાબ લખતી વખતે OMRની અંદર સ્પષ્ટ એ ધ્યાન રાખવું કે મને ખબર છે ત્યાં સુધી 1 થી 50 પ્રશ્નો MCQમાં આપણે નોંધવાના છે, એના રાઉન્ડ કરવાના છે. તે એટલા માટે આપણી બ્લેક બોલપેન હોવી અતિ આવશ્યકતા છે, કારણ કે રાઉન્ડ કરવાનું હોય છે. પ્રશ્ન વાંચીશું, એનો જવાબ સ્પષ્ટ હોય, આપણે કન્ફર્મ હોઈએ તો આપણી રીતે વિચારીને ABCDમાંથી કોઈ પણ એકને રાઉન્ડ કરવાનો પ્રયત્ન કરીશું. મને બીજો ત્રીજો પ્રશ્ન આવડે છે, ચોથો પ્રશ્ન નથી આવડતો, તેના ઉપર વધારે ભાર ન આપતા, વધારે સમય ન જવા દેતા
આપણે પ્લાનિંગ એવું કરી કે 5મા પ્રશ્ન ઉપર આવીએ અને તરત જ એને જોતાની સાથે જ એનો જવાબ સ્પષ્ટ થતો હોય એ પ્રશ્નના જવાબને સિલેક્ટ કરીએ અને એનો રાઉન્ડ કરવા પ્રયત્ન કરીશું. મિત્રો, એવી રીતે ક્રમશઃ 30મો, 35મો, 40મો અને 48 અને 50મા પ્રશ્નો ઉપર આવીશું, જ્યાં આગળ ઝડપથી જેટલા પસંદ કરેલા છે પ્રશ્નો એ પહેલાં ટીક કરીશું અને ટીક કર્યા બાદ એ રાઉન્ડ કરવા પ્રયત્ન કરીશું અને તરત જ એની અંદર સમયગાળો વધારે ગૂંચવીને ન ફાળવવાની સાથે સાથે આપણે એ કામ એ કરવું જોઈએ કે જેમાં વિચારવું પડે, જેમાં કંઈક ગણતરીની જરૂર પડે તો એમાં એક વિચારીને આપણે પ્રયત્ન કરવાના પ્રશ્નો છે એને પછી પ્રાધાન્ય લેવું જોઈએ, જેથી કરીને આપણા MCQ તમામે તમામ સાચા પડે અને 50-50 ગુણ મેળવી શકાય. જી બિલકુલ. આપણી સાથે ફાલ્ગુની છે, એમનો સવાલ જાણી લઈએ. ફાલ્ગુની, આપનો સવાલ જણાવો. સર મેમ, આપણે જે 5મું અને 4થું અને 5મું ચેપ્ટર છે તેમાંથી દાખલા વધારે પૂછાય છે, તો એ દાખલા વિશે કેવી રીતે લખવા એ જરા માહિતી આપશો. જી મિશનજી. દાખલામાં સૌથી પહેલાં ડેટા લખવાનો હોય છે. સપોઝ ફોર એક્ઝામ્પલ ફોકલ લેન્થ, ઇનિશિયલ ડિસ્ટન્સ, ઇમેજ ડિસ્ટન્સ અને ઓબ્જેક્ટ ડિસ્ટન્સ આપેલું હોય છે. તો એ ડિસ્ટન્સ, એ ડેટા લખીને એનું પ્રોપર સૂત્ર લખવાનું, સૂત્રના પ્રમાણે એની વેલ્યુ મૂકો અને પછી ગણતરી કરો, જેથી કરીને ગણતરી એકદમ સાફ કરજો, જેથી કરીને એવું ના લાગે ગૂંચવાડા ભરી ગણતરી કરશો તો એવું લાગશે કે કન્ફ્યુઝન છે એમને. એટલે બને એટલું સાફ સુથરું પેપર લખો તો તમને ક્લેરિટી સાથે માર્ક્સ પૂરા મળવાના સંભાવના વધી જાય છે. કહી શકાય કે સ્વચ્છતાના પણ માર્ક્સ મળે છે. જી બિલકુલ. આપણી સાથે અને એક કોલર છે, આપનો સવાલ જણાવશો. જી, સવાલ જણાવો આપનો. હેલો જી. 5 માર્કમાં કેવા પ્રશ્નો વધુમાં વધુ પૂછાઈ શકે? જી હિતેશજી, 5 માર્ક્સનું જે આવે છે વાત, ત્યારે કયા પ્રશ્નો વધુ પૂછાઈ શકે, કયા ચેપ્ટરમાંથી? મિત્રો, મહત્વની બાબત એ છે, મેં પહેલાં પણ જણાવ્યું, પ્રત્યેક પ્રશ્નના અનુસંધાનમાં પ્રત્યેક ચેપ્ટરમાંથી નિબંધ પ્રકારના પ્રશ્નો દરેક વિદ્યાર્થી નક્કી કરી શકે છે. મારા કહેવા પ્રમાણે તમારે તમામ પ્રકરણના નિબંધ પ્રકરણના પ્રશ્નોની યાદી બનાવી અને યાદી બનાવ્યા પછી તમારે નિર્ણય કરવો કે એને કેવી રીતે તૈયાર કરવું. હું આજે એમ જણાવું કે આ પ્રશ્ન તૈયાર કરો એ અતિ યોગ્ય ન કહેવાય, પણ એ અનુસંધાન 100% રહે કે તમે નિબંધ પ્રકારના પ્રશ્નોની યાદી બનાવો અને એ પ્રશ્નોને વારંવાર 2 થી 3 વાર રિવાઇઝ કરો તો તમે 100% નિબંધ પ્રકારના પ્રશ્નોમાં સફળ પામશો, તેવી હું આજે પણ શુભેચ્છા આપું છું. ચોક્કસથી. આપ બંને અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત થયા અને વિદ્યાર્થીઓને જે માર્ગદર્શન આપ્યું તે બદલ થેન્ક યુ વેરી મચ. તો આજની વિશેષ રજૂઆતમાં આપણે જાણ્યું વિજ્ઞાન ટેકનોલોજી વિષય અંગે અને વિદ્યાર્થીઓને તે અંગે માર્ગદર્શન પણ આપ્યું. આવી જ રીતે ઓલ ધ બેસ્ટ કાર્યક્રમમાં આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા